અને વોરોની શરૂઆત કરીએ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલા ખૂબ મોટા નિર્ણયથી, ખૂબ મોટા મહત્વપૂર્ણ નિર્ણયથી કે જેને લઈને છેલ્લા કેટલાય સમયથી, કેટલાય વર્ષોથી રાજનીતિ ગરમાતી હતી। जिसकी जितनी आबादी उतना हक, जिसकी जितनी हिस्सेदारी उसकी उतनी भागीदारी, આ નારા સાથે, આ સૂત્રો સાથે રાજકીય ચૂંટણીઓમાં જે રીતે માહોલ ગરમાતો હતો અને આ બધા વચ્ચે હવે આ જ એ મુદ્દો વિપક્ષ દ્વારા જે સૌથી મોટો મુદ્દો ઉઠાવવામાં આવતો હતો એ હતો જાતિગત જનગણનાનો મુદ્દો। અને આ મુદ્દાને લઈને હવે મોટા સમાચાર સામે આવ્યા છે અને એ નિર્ણય લેવામાં આવ્યો છે કે મોદી સરકાર આવનારી જે પણ વસ્તી ગણતરી કરવામાં આવશે એમાં જાતિગત વસ્તી ગણતરી કરશે, જાતિગત જનગણના કરશે। આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ સાથે જ કેટલાક બીજા અન્ય પણ નિર્ણય લેવામાં આવ્યા। અશ્વિની વૈષ્ણવે જ્યારે બ્રીફ કર્યું, કેબિનેટ બ્રીફ, અને તેમાં તેમણે કહ્યું કે પૂર્વોત્તરના વિકાસ માટે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે, ખેડૂતોના વિકાસ માટે કેટલાક નિર્ણયો લેવાયા છે, પરંતુ સૌથી મોટા નિર્ણય અને સૌથી મોટા સમાચાર જાતિગત જનગણનાના છે। साथियों, आप सब जानते हैं कि कांग्रेस की सरकारों ने आज तक जाति जनगणना का विरोध किया है। आजादी की बाद की सभी जनगणनाओं में जातियों की जनगणना नहीं की गई। 1947 के बाद से अगर देखें हम कि जातियों की गणना को आने वाली जनगणना में सम्मिलित किया जाए, यह इस बात को दर्शाता है कि वर्तमान सरकार देश और समाज के सर्वांगीण हितों और मूल्यों के लिए प्रतिबद्ध है। जैसे कि पहले भी जब समाज के गरीब वर्गों को 10% आरक्षण का प्रावधान किया गया, तब भी समाज के किसी घटक में तनाव उत्पन्न नहीं हुआ था। અને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી આપણી સાથે જોડાઈ ગયા છે। મનીષભાઈ, 94 વર્ષે હવે જાતિગત જનગણના થશે। અત્યારે સમય આપવામાં નથી આવ્યો ક્યારે થશે, ક્યારે વસ્તી ગણતરી થશે, પરંતુ એ ચોક્કસપણે કહેવાયું છે કે જાતિગત જનગણના થશે। પરંતુ આ સાથે અશ્વિની વૈષ્ણવે એ પણ કહ્યું કે કોંગ્રેસ અત્યાર સુધી માત્ર જાતિ આધારિત રાજનીતિ કરતી હતી, અમે આ નિર્ણય લીધો છે। સમગ્ર દેશની અંદર સામાન્ય માણસને, ખાસ કરીને જે લોકોની જેટલી જનસંખ્યા હોય એ જાતિને એના લાભો મળે, નીતિગત નિર્ણય કરવાની અંદર એ ડેટાનો ઉપયોગ થાય અને સામાજિક, રાજકીય, આર્થિક રીતે તેમને બધા પ્રકારના, એટલે કે બજેટ એલોકેશન, નાણાંની ફાળવણી હોય, એના માટે બનતા જે કોઈ નીતિગત નિર્ણયો હોય, એના માટેની નીતિઓ હોય, એના માટેના વિભાગના એલોકેશન હોય, શૈક્ષણિક, સામાજિક અને આર્થિક તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આના ફાયદા થતા। જાતિ જનગણના અગાઉ કોંગ્રેસે નહોતી કરીને અત્યારે કરી નહીં, સમયની માંગ સાથેની છે। ભૂતકાળની અંદર આ એ ભારતીય જનતા પાર્ટીના કહેવાતા નેતાઓ છે જેમને અનામતને નાબૂદ કરવાની વાત કરનારા લોકો અત્યારે વાત કરીને પોતે શ્રેય લેવા જાય છે, પોતાની પીઠ થપતા હોય છે। આ એ લોકો છે કે જેમને દેશની અંદર વારંવાર એવું કીધું હતું કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ એ તમામ પ્રકારનું અનામત નાબૂદ થઈ જવું છે। આ એ લોકો છે કે જેમને એમ કીધું હતું કે સંવિધાનને દરિયામાં, અરબી સમુદ્રમાં પધરાવી દેવું છે। આ એ લોકો છે કે સંવિધાનના નામ ઉપર ચૂંટાણે તો ખરા સોગંદ લઈને, પણ સંવિધાનને કોરાણે મૂકવાનું પાપ કોઈએ કર્યું તે ભારતીય જનતા પાર્ટીની સરકાર કરશે। ગુજરાતમાં હોય કે દેશની અંદર ખાનગી શિક્ષણને પ્રોત્સાહન આપવાનું, આઉટસોર્સિંગને, કોન્ટ્રાક્ટની પદ્ધતિને પ્રોત્સાહન આપવાનું અને એના કારણે અનામત નાબૂદ કરવાનું પાપ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારને શાસકો છે। ત્યારે કોંગ્રેસ પક્ષના નેતા, લોકસભાની અંદર પ્રતિપક્ષના નેતા અને દેશના જનનાયક રાહુલજીએ વારંવાર એ કીધું કે આ દેશની સમયની માંગ છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ સહિતની તમામ જાતિઓને એની જનગણના હશે તો આપણી આગળ જનસંખ્યા આપણને ખબર પડશે અને જાતિ આધારિત જનગણના પછી એના ઉપરથી આપણને નક્કી કરી શકશું કે કયા જાતિ માટેની કઈ કઈ વ્યવસ્થામાં આપણે સુધારો કરી શકીએ। આ કોઈ એક જાતિ માટે કે બે જાતિ માટે, પણ દેશની વ્યવસ્થામાં સુધાર લાવવા માટેની વાત રાહુલજીએ ક્રાંતિકારી રીતે કીધેલું અને આ ક્રાંતિકારી રાહુલજીની વાતને અંતે ભારતીય જનતા પાર્ટીની ચારે તરફ ઘેરાયેલી અને તમામ મોરચે નિષ્ફળ ગયેલી ભાજપાની સરકારને આ સ્વીકારવાની મોદી સરકારને ફરજ પડી છે। હું આપના માધ્યમથી આવકારું છું, સંદેશના માધ્યમથી, અને હું આશા રાખું છું કે વસ્તી ગણતરી તો તમે રોકી રાખી છે લાંબા સમયથી, હવે આ જનગણના જાહેર કર્યું છે તો એ તાત્કાલિક શરૂઆત કરો અને સાચા લોકોને લાભ મળે, જેની જેટલી જનસંખ્યા એટલા પ્રમાણે એને લાભો મળે એ દિશામાં કંઈક વ્યવસ્થા થાય। પુનઃ સંદેશના માધ્યમથી એ વાત હું પુનઃ દોહરાવું છું, આ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જેને સુપ્રીમ કોર્ટની અંદર બક્ષીપંચ માટેના કેસમાં પોતે યોગ્ય સમયે
રજૂઆત ન કરવાના જી, કારણે જયરાજ, ગુજરાતમાં જી, આવીશું લાંબા મનીષભાઈ. સમય સુધી ચૂંટણી કરી નહોતા શક્યા અને લોકોને લોકતાંત્રિક લાભથી વંચિત રાખવાનું પાપ પણ ભાજપા સરકાર કર્યું છે, જી. એ આપના માધ્યમથી જણાવું છું. જી બિल्कुल मनीषભાઈ જોડાયેલા રહેશો ભારતીય જનતા પાર્ટીમાંથી જયરાજસિંહ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. જયરાજસિંહ, जिसकी जितनी हिस्सेदारी उसकी उतनी भागीदारी, આ નારો લગભગ દરેક સભામાં રાહુલ ગાંધી ઉઠાવતા હતા. વારંવાર દરેક મુદ્દામાં તેઓ કહેતા હતા કે જાતિગત જનગણના થવી જોઈએ અને આખરે તમને લાગે છે સ્વીકારવો પડ્યો છે. આમાં કોંગ્રેસની મુશ્કેલી કૃષ્ણા એ છે કે રાહુલ ગાંધીને વારંવાર લોન્ચ કરવા માટે જુદી જુદી યોજનાઓ કોંગ્રેસ લાવે છે, પણ એકના એક પ્રોડક્ટ આજે 29 વખત લોન્ચ કર્યા પછી પણ એ પ્રોડક્ટ સતત નિષ્ફળ જાય છે. એટલે કંઈક ના કંઈક નવા ગતકડા લાવી અને સમાજમાં ભાગલા પાડવાનું કામ કોંગ્રેસે વર્ષોથી કર્યું છે. હું તમને એક બે દાખલા આપું. સૌથી પહેલા તો શરૂઆત કરું કે રાહુલ ગાંધી હમણાં જ અમેરિકાના પ્રવાસે ગયા હતા. જયારે જાતિ જનગણનાનો મુદ્દો ચાલતો ત્યારે જૂઠાણું ફેલાવ્યું હતું. આજ રાહુલ ગાંધી, મને મનીષ દોશી બે કાન ખુલ્લા રાખીને મારી વાત સાંભળીને એનો જવાબ આપજો. સૌથી પહેલા શરૂઆત કરું કે જયારે રાહુલ ગાંધી એમ કહ્યું કે અમે 2011માં જાતિ જનગણના કરી હતી. હું બહુ સ્પષ્ટતા સાથે કહું, એક તો મનીષભાઈ મારા પરમ મિત્ર છે, મારો ભાઈ છે, પણ જૂઠાણા ફેલાવે છે. કારણ કે 2019 ને 21નો સેન્સસ એ માત્ર ને માત્ર કોરોનાના કારણે કરી શકાયો નહોતો અને એ માત્ર કોરોનાનું કારણ હતું, એના કારણે થયો નહોતો. એના પછી કામગીરી શરૂ થઈ ગઈ છે. એટલે જૂઠાણા ફેલાવાના બંધ કરો. નંબર 2, રાહુલ ગાંધી પોતે અમેરિકા જઈ અને જૂઠું બોલે છે કે અમે જાતિ જનગણના કરી છે. હવે સમજો, જાતિ જનગણના 2011માં થઈ છે. એમાં જાતીય જનગણના અધિનિયમ 1948 એટલે કે સેન્સસ. હવે ફરીથી મનીષભાઈ સાંભળે કે બંધારણ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાના શેડ્યુલ 7માં સેન્સસ એ ભારત સરકારનો વિષય છે. પેલા બે બરાબર કાન ખોલીને સાંભળજો. આ ભારત સરકારનો વિષય છે. સેન્ટ્રલ લિસ્ટ, સ્ટેટ લિસ્ટ અને કોન્કરન્ટ લિસ્ટ, આ 3 પ્રકારની યાદી શેડ્યુલ 7માં આપેલી છે. એટલે વસ્તી ગણતરી એ ભારત સરકારનો વિષય થાય છે. બિહારની બાબતમાં પણ જૂઠાણું ફેલાવ્યું હતું, એ ચાલ્યું નહોતું. હવે એનાથી આગળ વાત કરું. અચ્છા, પણ તમે કહી રહ્યા છો 2011માં છેલ્લી 2011માં વસ્તી ગણતરી થઈ હતી, 2016માં થવી જોઈતી હતી, 2021માં થવી જોઈતી હતી, તો શા માટે વસ્તી ગણતરી નહોતી કરવામાં આવી એ સવાલ પણ વારંવાર ઉઠતા રહે છે. હા, બરાબર તમે પૂછ્યો પ્રશ્ન. એટલા માટે કે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે. એ છેલ્લી વસ્તી ગણતરી 2011માં થયા પછી 21માં થાય. એ 19માં એન્ડમાં એટલે 20માં કોરોના આવ્યો એટલે 21ની ગણતરી શરૂ નહોતી થઈ શકી અને હંમેશા ગણતરી ચાલુ થાય. 2011ની ગણતરીનો રિપોર્ટ 2016માં આવે. આ દેશ આવડો મોટો દેશ છે, એની વસ્તી ગણતરી. હવે થોડીક ધીરજ રાખજો, એમાં તમારા જે મનમાં પ્રશ્નો છે એનો જવાબ આવી જશે. હવે 21ની ગણતરી કરી ના શક્યા એટલે 23-24માં એની શરૂઆત કરી અને સેન્સસ 1940 એક્ટ પ્રમાણે શરૂઆત કરી છે. સૌથી પહેલી તો જે 2011ની અંદર જે 29 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, 29 પ્રશ્નો, એ 29 પ્રશ્નોની અંદર ક્રમાંક નંબર 8માં એસસી અને એસટી ની ગણતરી વર્ષોથી થાય છે. કોંગ્રેસને ખબર નથી, મનીષભાઈને ખબર નથી. અને મનીષભાઈ ગુજરાત યુનિવર્સિટી, માણેક ચોકમાં કે ગાંધી આશ્રમ જ્યાં ક્યાં કહેવાય હું ચર્ચા કરવા તૈયાર છું. એ ક્રમાંક નંબર 8 ઉપર એસસી ને એસટી ગણતરી વર્ષોથી થાય છે. મુદ્દો સેક્શન આર્ટિકલ 340 ઉપર ફક્ત ઓબીસી ની જનગણનાનો આ મુદ્દો છે. એટલે મતોના રાજકારણમાં કર્યા કરતા. અચ્છા, તો જયરાજસિંહ, જ્યારે રાહુલ ગાંધી જાતિગત જનગણનાની વાત કરતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના જ નેતા હતા કે તેમના પર આરોપ લગાવતા હતા કે તેઓ જાતિ આધારિત રાજનીતિ કરે છે અને આખરે એક મુદ્દો તમારે સ્વીકારવો પડ્યો છે. હજી મારી વાત એના ઉપર જ આવું છું. એમને એ બંધારણ બતાવી અને બંધારણ બતાવી સમજો. સંદેશના માધ્યમથી ગુજરાતની જનતા બરાબર સમજે. એ બંધારણ બતાવી અને એસસી અને એસટી ની અંદર ઉશ્કેરાટ લાવી અને મતોની વાવણી કરવા માટે અને એની લાણી કરવા માટે ફરતા હતા કે લણી લઈએ મત બેંક. પણ એવું નહોતું, ગેરસમજ ફેલાવતા હતા. એસસી ને એસટી ની વસ્તી ગણતરી ઓલરેડી થાય જ છે. 29 પ્રશ્નોમાં 8મા ક્રમે એસસી એસટી જનગણના છે. 2011નું લિસ્ટ જોઈ લો. મારી ચેલેન્જ છે, જાહેરમાં ચેલેન્જ છે. હવે મુદ્દો ઓબીસી નો છે. એ જાતીય જનગણનાનો સૌથી મુદ્દો આ છે. એટલે હું બહુ કહું, આ માત્ર અનામતનો મુદ્દો નથી. અનામત 5 પ્રકારની અનામત આ દેશમાં આપવામાં આવે છે. એ એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય, મહિલા
મહિલા હોય, હમણાં EWS 103 સુધારાથી બંધારણના એમેન્ડમેન્ટ 103 થી એ EWS પણ દાખલ કર્યું, અને એ સિવાય જે પેટા અનામત છે એમાં એક સર્વિસમેનની કેટેગરી પણ આવી જાય. એ આ બધી અનામત ઓલરેડી દેશમાં છે એટલે પ્રજાને ગુમરાહ કરવાનો મુદ્દો નથી. હવે યોજનાઓ બનાવવા માટે અમે જે કહ્યું जिसकी जितनी संख्या इतनी हिस्सेदारी भागीदारी, આ મુદ્દો આવે. ભારત સરકાર જુદા જુદા સેન્સસની ગણતરી, રાહુલ ગાંધીમાં તકલીફ શું છે કે એ સર્વે. અચ્છા, પણ તમે કહો છો કે SC/ST ની વસ્તી ગણતરી તો થતી જ રહે છે, તો પછી જાતિગત જનગણનાની ક્યાં જરૂર છે? તમે જે કહો છો કે એ તો થતી જ રહે છે, એના આંકડા તો સામે આવતા જ રહે છે. હજુ કૃષ્ણા તમારે જ્ઞાન વધારવાની જરૂર છે, એટલા માટે મારું વાત તમે સમજ્યા નથી કૃષ્ણા. તમારે જરા જ્ઞાન વધારવાની સમજાવશો. જરૂર હાજી, છે. SC/ST ની થાય છે, OBC નથી થતી. અચ્છા, એટલે આ માત્ર OBC માટે જાતિગત જનગણના થઈ રહી છે એવું આપનું કહેવું છે? SC/ST ની વસ્તી ગણતરી ક્યારે થઈ હતી, કયા આધાર પર થાય છે, એ જરા સમજાવશો જયરાજસિંહ. અરે હું એ જ કહું છું કે બધી જનગણના નથી થતી. અચ્છા, તો અત્યારે દેશમાં SC ની વસ્તી શું છે એ આંકડો આપી શકો તમે? નથી આપી શકતા, કારણ કે 2011 માં વસ્તી ગણતરી થઈ હતી છેલ્લે, અને જાતિગત જનગણના તો હજુ હવે મુદ્દો આવ્યો છે, ક્યારે હજી થશે એનો તો સ્પષ્ટતા કરવામાં આવી જ નથી. જયરાજસિંહ, ઠીક છે, આભાર આપનો. કશ્યપ જોશી આપણી સાથે જોડાયા છે. કશ્યપ, છેલ્લા કેટલાય વર્ષોથી આ મુદ્દો ચાલતો હતો જાતિગત જનગણનાનો, અને એને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બિહાર વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે, પરંતુ એ પહેલા કેન્દ્ર સરકાર તરફથી આ મોટો નિર્ણય કેવી રીતે? છેલ્લા ઘણા સમયથી આ બાબતને લઈ અને વિરોધ કરવામાં આવતો હતો, સાથે જ કોંગ્રેસ દ્વારા આ અંગે માંગણી કરવામાં આવતી હતી. આક્ષેપ પણ થતા હતા કે જાતિગત રાજનીતિ કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે. ત્યારે બિહાર ચૂંટણી નજીક છે ને એવા સમયે જ કેબિનેટ દ્વારા આ મહત્વનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે, અને હવે આ નિર્ણયના કારણે આગામી સમયમાં રાજકારણ છે તે ચોક્કસ તેની દિશા બદલાઈ જશે, કારણ કે આ જે પ્રમાણે સ્થિતિ સર્જાઈ છે ને હવે કેબિનેટને આ નિર્ણય લેવાની ફરજ પડી છે, કારણ કે વિપક્ષો દ્વારા સતત આ મુદ્દાને ઉછાળવામાં આવતો હતો, અને ગત લોકસભાની ચૂંટણી દરમિયાન સંવિધાનનો મુદ્દો પણ લાવવામાં આવ્યો હતો, અને ત્યારે પણ એ વાત કહેવામાં આવી હતી કે જાતિ આધારિત જો વસ્તી ગણતરી કરવામાં આવે તો જાતિ મુજબ તેને મળતા લાભો છે તે આપી શકાય છે. આવા સંજોગોમાં જાતિગત રાજકારણનો આરોપ લગાવવામાં આવતો હતો, પરંતુ હવે કેબિનેટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે હવે આ ભાજપનું સ્ટેન્ડ છે તે પણ ક્લિયર થઈ ગયું છે. જી બિલકુલ, આભાર આપનો. અને અત્યારે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે દિલ્હીમાં, એક બાદ એક બેઠકો ચાલી રહી છે, અને આજે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક થઈ હતી, સાથે સાથે કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની, કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સની પણ બેઠક થઈ હતી, જેમાં તમામ 5 મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠક થઈ હતી. અજય યાદવ આપણી સાથે જોડાઈ ગયા છે. अजय, ये बहुत अहम बैठक है अभी हाल के दौर में, क्या कुछ चर्चाएं हुई इस बैठक में? અને અમદાવાદના ચંડોળા તળાવ પર બુલડોઝર સ્ટ્રાઇક કરવામાં આવી. 3000 કરતાં વધારે ગેરકાયદેસર ઝૂંપડા બાંધી દેવામાં આવ્યા હતા, પાક્કા મકાનો બાંધી દેવામાં આવ્યા હતા, રિસોર્ટ બાંધવામાં આવ્યા હતા, તેને અત્યારે તોડવામાં આવી રહ્યા છે. અને સતત બીજા દિવસે આ કામગીરી કરવામાં આવી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ કામગીરીની સમીક્ષા કરી, નિરીક્ષણ કર્યું, અને તેમણે એ કહ્યું કે રાષ્ટ્રહિતના વિરોધમાં અહીંયા કામગીરી થઈ રહી હતી, અહીંયા કામ થઈ રહ્યું હતું, અને હવે તેના પર બુલડોઝર ફરી વળ્યું છે. ચંદોલા તલાવની આસપાસનું ખૂબ મોટું એન્ક્રોચમેન્ટ ક્લિયર કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. આવનારા દિવસોમાં જૂનું અમદાવાદ, એટલે કે જ્યાં તલાવ પાણી ભરેલું સૌને નજરે પડતું હતું, ફરી એકવાર એ દિશામાં મહાનગરપાલિકા લઈ જવા માટે આ કામગીરી કરી રહી છે. છેલ્લા 6 મહિનામાં આપણે અહીંયાથી અનેક ડ્રગ્સ કાર્ટલ, દેહ વેપારના અનેક નાની મુસ્લિમ દીકરીઓને શિકાર બનાવનાર લોકો, જેનો ખૂબ મોટો કબજો હતો, એના સિવાય ચોરી, એના સિવાયના બીજા અનેક ગુનાઓ જોડે જોડાયેલા લોકો અહીંયા ગેરકાનૂની રીતે નિવાસ કરતા હતા. 5 મહિના પહેલા બી ખૂબ મોટા પાયે બાંગ્લાદેશીઓને અહીંયાથી પકડવામાં આવેલા હતા. એમાંથી મોટા ભાગના લોકોને ડિપોર્ટ કરવામાં અમદાવાદ પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. અમદાવાદના ચંડોળા ખાતે મેગા ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે, અને ડિમોલેશનની કામગીરીનો આજે બીજો દિવસ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ચંડોળા તળાવ ખાતે પહોંચ્યા છે. પોલીસ કમિશનર, જેસીપી, ડીસીપી સહિતના અધિકારીઓ છે તે અહીં હાજર છે, અને તેની પાસેથી આ કામગીરી અંગે રિપોર્ટ છે તે માંગી રહ્યા છે. કામગીરી કેટલી પૂર્ણ થઈ છે, અને આગામી સમયમાં
કામગીરી હજી કેટલી કરવાની બાકી છે, આ તમામ માહિતીઓ તેમના દ્વારા મેળવવામાં આવી રહી છે. જે પ્રમાણે ગઈકાલે લલ્લુ બિહારીનો આખું સ્કેમ બહાર આવ્યું ને તેને લઈ અને પોલીસ દ્વારા જે માહિતી આપવામાં આવી છે, સાથે જ આતંકી કનેક્શનો પણ અહીં ચંડોળા તળાવ ખાતેથી મળી આવ્યા હતા. એવા સંજોગોમાં હવે આ કામગીરી આગામી દિવસોમાં કઈ રીતે પૂર્ણ કરવી અને ડેવલપમેન્ટ કઈ રીતે કરવામાં આવશે, સાથે જ બીજી વખત દબાણ ના થાય તેની તકેદારી માટે થઈ અને શું આયોજન છે તે તમામ માહિતી તેમના દ્વારા એકત્ર કરવામાં આવી રહી છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો ન માત્ર આ વિસ્તારમાં ડેમોલિશનની કામગીરી થઈ રહી છે, પરંતુ આ વિસ્તારના માથાભારે શખ્સો પર પણ તવાઈ બોલાવવામાં આવી રહી છે, જેમાંનો એક લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહની પણ ધરપકડ કરવામાં આવી. આ એ વ્યક્તિ છે કે જેની સામે અનેક ગુના નોંધાયેલા છે. પ્રતિક જાદવ વધુ વિગત આપશે. લલ્લુ બિહારી અને તેના પુત્ર ફતેહ બિહારી ઉર્ફે મોહમ્મદ, આ બંને શખ્સો છે તે વિસ્તારના માથાભારે શખ્સો હતા અને ચંડોળા વિસ્તારમાં તેમણે ખૂબ મોટું સામ્રાજ્ય બનાવ્યું હતું. ખૂબ મોટા વિસ્તારમાં તેમણે પોતાનું એક ફાર્મ હાઉસ પણ તૈયાર કર્યું હતું અને આ ફાર્મ હાઉસને તોડી પાડવામાં આવ્યું છે. સાથે જ આ બંને જે આરોપીઓ છે તેમની સામે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો પણ નોંધાયો છે, કારણ કે આ બંને વ્યક્તિઓ બાંગ્લાદેશીઓને પનાહ આપતા હતા, તેમને રાખતા હતા, સાથે જ બાંગ્લાદેશી મહિલાઓ સાથે દેહ વેપારનો ધંધો પણ કરાવતા હતા. સાથે જ આ વ્યક્તિઓ બંને બાપ દીકરો બંને ઇલીગલ એક્ટિવિટીઝમાં જોડાયેલા હતા, જેમાં તેઓ છે તે વ્યાજખોરીનો ધંધો પણ કરતા હતા, સાથે જ ગેરકાયદેસર વીજ જોડાણો પણ ઝૂંપડપટ્ટીઓ તેમજ કાચા અને પાકા મકાનોમાં આપતા હતા. એટલે કહી શકાય કે સમગ્ર વિસ્તારનું સંચાલન છે તે આ બંને વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતું હતું, જેથી કરીને આ બંને વ્યક્તિઓ જે આલિશાન ફાર્મ હાઉસ તૈયાર કર્યું હતું ચંડોળામાં તેને તોડી પાડવામાં આવ્યું છે અને આ પિતા પુત્ર સામે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બંનેની હાલ ધરપકડ પણ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં, આગામી થોડા કલાકોમાં જ આ પુત્ર છે ફતેહ તેને કોર્ટમાં રજૂ કરીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે, જેથી કરીને આગામી ભૂતકાળમાં આ બંને બાપ દીકરાએ કેટલા વ્યક્તિઓ, કેટલા બાંગ્લાદેશીઓને ઘૂસણખોરી કરીને અમદાવાદ લાવ્યા હતા, તેમને કેટલા લોકોને પનાહ આપી હતી અને કેટલા લોકો પાસેથી વ્યાજખોરીનો ધંધો કરતા હતા, તમામ બાબતો ઉપર ક્રાઇમ બ્રાન્ચ છે આગામી દિવસોમાં વધુ તપાસ હાથ ધરશે. જી બિલકુલ, આભાર આપનો. એટલે આ વ્યક્તિ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે, પરંતુ સવાલ એ પણ થવા જોઈએ કે આટલા વર્ષોથી આ એક વ્યક્તિએ ગેરકાયદેસર ધંધાઓનું આટલું મોટું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કરી દીધું અને શા માટે પોલીસને અત્યાર સુધી એની જાણ ન થઈ, એ સવાલ પણ ઉઠી રહ્યા છે. પરંતુ પોલીસ કહી રહી છે કે હવે જ્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે એવી કાર્યવાહી કરવામાં આવશે કે જેના કારણે અન્ય કોઈ આવી રીતે ફરી પ્રવેશ ન કરી શકે. ફતેહ મોહમ્મદ લલ્લાભાઈ હતા. એ ફતેહ મોહમ્મદ લલ્લાભાઈ છે, એમની ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આજે સાંજે એમનો કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે અને એક લાંબા સમયની રિમાન્ડની કોર્ટમાંથી માંગણી કરવા આવશે. અને આપણે પછી આરોપી સાથે લઈને એને જે પંચનામા વગેરે કર્યા અને એમના જે જુદા જુદા રહેઠાણ મકાનો હતા એમાં આપણે ઝડપી કરતા સંવેદનશીલ દસ્તાવેજો પણ પોલીસને કબજા કરવામાં આવેલું છે અને ઘણા બધા મટીરિયલ મળેલા છે, જેમના આધારે અમે લાંબા સમયની રિમાન્ડ માંગીશું. સર, કયા પ્રકારના ડોક્યુમેન્ટ અથવા કયા કયા પ્રકારની કાર્યવાહી તેના વિરુદ્ધ થઈ શકે? એમાં એમને જોડે જુદા જુદા પ્રકારના જે ખોટા ભાડા કરારો હતા, જે ફરિયાદ પણ લખેલું હતું અને એ સાથે ઘણા બધા લેટર પેડ તેમજ સહી સિક્કાવાળા દસ્તાવેજો મળ્યા છે. તે ઉપરાંત અમે જાણવામાં મળ્યું છે કે એમના જે ગેરકાયદેસર તળાવની જમીનમાં માટી ભરી, ભંગાર ભરી જે એન્ક્રોચમેન્ટ કરવામાં આવતી હતી એમના પણ પુરાવો મળ્યા છે. અને ચંડોળા તળાવમાં જ્યારે ત્યારે ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે ત્યારે કોંગ્રેસ નેતા શહજાદ ખાન પઠાણ હોય કે શૈલેષ પરમાર હોય તેઓ કહી રહ્યા છે કે તંત્રની કામગીરીને અમારું સમર્થન છે, પરંતુ આ વિસ્તારમાં માત્ર ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ જ નથી રહેતા, ભારતીયો પણ રહેતા હતા, તેમને વૈકલ્પિક વ્યવસ્થા અપાવી જોઈએ. જે જગ્યાએ બાંગ્લાદેશીઓની જે વસ્તી હતી, જે ઇલીગલી રીતે જે લોકો રહેતા હતા, જે ભાડાના મકાનમાં રહેતા હતા, એવી તમામ જગ્યાઓ કોર્પોરેશન દ્વારા, સરકાર દ્વારા એને ત્યાં કાલે ડિમોલિશન કરીને બધા મકાનો ત્યાં તોડી નાખવામાં આવ્યા છે. એને પણ અમે આવકારીએ છીએ. આજે સવારે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને અત્યારે મેં અને શહજાદ ખાન પઠાણે મુલાકાત કરી અને એમની સમક્ષ રજૂઆત કરી છે કે ચંડોળા તળાવની અંદર ફક્ત એક જ ધર્મના લોકો ત્યાં નથી રહેતા. તમામ ધર્મના લોકો ચંડોળા તળાવમાં એ છેલ્લા 50 વર્ષથી રહે છે. રાજ્ય સરકાર દ્વારા ચંડોળા તળાવ જ્યારે કોર્પોરેશનને સોંપ્યું છે ત્યારે
ચંડોળા તળાવનો 100% વિકાસ થવો જોઈએ, ચંડોળા તળાવ ડેવલપ થવું જ જોઈએ. અને દર વખતે ભણશે ગુજરાત, પણ કેવી રીતે ભણશે ગુજરાત, આ સવાલો ઉઠતા રહે છે, કારણ કે શિક્ષકોની ખૂબ મોટી અછત વર્તાય છે અને પરિણામે એક નહીં પરંતુ બે ત્રણ ધોરણના બાળકોને એક સાથે એક જ વર્ગખંડમાં એક જ શિક્ષક એક સાથે ભણાવતા હોય તેવું વારંવાર સામે આવતું રહે છે. અને આ બધા વચ્ચે એક મોટો નિર્ણય લેવાયો છે. કચ્છ માટે ધોરણ 1 થી 5માં નવી 2500 જગ્યા પર ભરતી કરવામાં આવશે. 6 થી 8માં 7000 શિક્ષકોની ભરતી થવાની છે. આ મોટા સમાચાર મળી રહ્યા છે અને કચ્છ માટે સ્પેશિયલ ભરતી કરવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે. વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે. હિરેન, આ ભરતીને લઈને શું વિશેષ જોગવાઈઓ હશે? કચ્છમાં સ્પેશિયલ જે 5000 જગ્યાઓ ભરવા માટેની મંજૂરી આવી હતી અને એ જગ્યાઓને નાણાં વિભાગે પણ મંજૂરી આપી દીધી છે. હવે માત્ર નોટિફિકેશનથી એની અરજી પત્રકો મંગાવવાની શરૂ કરવામાં આવશે. ધોરણ 1 થી 5ની અંદર જે 5000 જગ્યાઓની ભરતી પ્રક્રિયા ચાલુ છે, એ સિવાયની અલગથી 2500 જગ્યાઓ માત્ર ને માત્ર કચ્છ જિલ્લા માટે ભરવામાં આવશે. આ ઉપરાંત ધોરણ 6 થી 8 એટલે કે ઉચ્ચતર પ્રાથમિક માટે અગાઉ જે 7000 જગ્યાઓની મંજૂરી આપવામાં આવી છે, એ 7000 પૈકી 1600 જગ્યાઓ છે એ આની અંદર ભરવામાં આવશે અને એની મંજૂરી આપવામાં આવી છે. ખૂબ ઝડપથી આ અંગેનું નોટિફિકેશન છે એટલે કે ભરતીની જાહેરાત છે તે બહાર પાડી અને ઉમેદવારોની અરજી મંગાવવામાં આવશે. આ એ પ્રકારની ભરતી હશે કે આ 2500 વિદ્યા સહાયક અને 1600 જગ્યાઓ ઉચ્ચતર પ્રાથમિક વિભાગ માટેની એ તમામ જગ્યાઓ છે એ બિન બદલીપાત્ર રહેશે. એટલે એમને માત્ર ને માત્ર કચ્છની અંદર જ આજીવન નોકરી કરવી પડશે. એ પ્રકારના ઠરાવ અને એ પ્રકારના ઉમેદવારોની પૂર્વ મંજૂરી સાથેની ભરતી પ્રક્રિયા હશે, જેથી કરીને કચ્છમાં શિક્ષકોની ઘટ છે એ નિવારી શકાય. જોકે ઉમેદવારોની ઈચ્છા હતી 6 થી 8માં પણ અલગથી જગ્યાઓ મંજૂર કરવામાં આવે, એના બદલે સરકારે અગાઉ જાહેરાત કરેલી 7000 જગ્યાઓ પૈકી 1600 જગ્યાઓ એની અંદર ભરવાનો નિર્ણય કર્યો છે. જી બિલકુલ, આભાર આપનો. અને ઉનાળો આકરો બની રહ્યો છે. આબમાંથી જાણે કે અગનજવાળાઓ વરસતી હોય તેવું લાગી રહ્યું છે. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ને એટલું જ નહીં, બીમારીના કેસમાં પણ વધારો થયો છે. લૂ લાગવાના કેસ, હિટસ્ટ્રોકના કેસ, ઝાડા ઉલટીના કેસ વધી રહ્યા છે. ને રાજકોટમાં તો એપ્રિલ માસમાં જ 46 ડિગ્રીને પાર તાપમાન પહોંચી ગયું હતું. તો હવે મેમાં શું થશે એની કલ્પના જ લોકોને ડરાવી રહી છે, રાજકોટવાસીઓને ડરાવી રહી છે. પરંતુ મોટાભાગના શહેરોમાં અત્યારે 44 ડિગ્રીને પાર તાપમાન પહોંચી ગયું છે. મયુર વધુ વિગત આપશે. મયુર, અત્યારે રાજકોટવાસીઓ કેવી ગરમીમાં શેકાઈ રહ્યા છે? રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં 40 ડિગ્રીને પાર છેલ્લા 5 દિવસથી તાપમાન છે. રાજકોટની અંદર રેકોર્ડ બ્રેક 46.2 ડિગ્રી તાપમાન 2 દિવસ પહેલા નોંધાયું હતું. આજે સવારથી ભીષણ ગરમીનો માહોલ રાજકોટની અંદર જોવા મળી રહ્યો છે. લૂ લાગવાના કારણે છેલ્લા 48 કલાકમાં 35 કરતાં વધુ લોકો છે એમને સારવાર લીધી હતી. તો રાજકોટ શહેરનું આજનું તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચ્યું હતું. એટલું જ નહીં, પરંતુ રાજકોટ મહાપાલિકાએ ખાસ લોકો માટે એક એડવાઇઝરી પણ જારી કરી છે કે 1 થી 5 બને ત્યાં સુધી લોકોએ બહાર ના નીકળવું જોઈએ. ભીષણ તડકોને લૂ લાગી શકે છે અને કેટલાક લોકો બીમાર પણ પડી શકે છે. ખાસ કૃષ્ણા વૃદ્ધો, ડાયાબિટીસ અને અન્ય બીમારીથી પીડાતા લોકો છે એમને પણ સાવધ કર્યા છે મહાપાલિકાએ. અને હજુ પણ જે પ્રકારે વાતાવરણ છે 2 થી 3 દિવસ સુધી આ જ પ્રકારનો માહોલ રાજકોટની અંદર રહેશે. એટલે કે રાજકોટને ગરમીથી કોઈ રાહત નજીકના દિવસોની અંદર મળે તેવી શક્યતા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. જી બિલકુલ, આભાર આપનો. અને હજુ તો ઉનાળાની શરૂઆત પહેલાં જ જ્યારે કહી દેવામાં આવ્યું હતું કે આ વખતે ઉનાળામાં 47 ડિગ્રીને પાર તાપમાન જઈ શકે છે. અને આ ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જની વાતો એ માત્ર વાતો નથી, પરંતુ તેની અસરો પણ ધીમે ધીમે વર્તાઈ રહી છે. પરંતુ આ બધા વચ્ચે આકરા ઉનાળામાં વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું હતું કે વરસાદ વરસશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોના અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ આવશે. અને હવે હવામાન વિભાગે પણ કહ્યું છે 3rd मई से लेकर 6th मई इसमें लाइट टू मॉडरेट रेन और लाइट थंडरस्टॉर्म 30 से 40 किलोमीटर प्रति घंटा पवन के साथ बारिश होने का संभावना है. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है डे 4 में मतलब 3rd मई में आ रहा है आपका कच्छ, बनासकांठा, साबरकांठा. और डे 5 में जो डिस्ट्रिक्ट आ रहा है गुजरात रीजन में बनासकांठा, साबरकांठा, अरावली, माहीसागर, दाहोद, पाटन, મહેસાણા, પંચમહાલ, વડોદરા और છોટાઉદેપુર. અને સામાન્ય રીતે જનમાનસમાં એવી છાપ પ્રવૃત્તિ હોય છે કે સરકારી નોકરી મળી ગઈ એટલે તો જલસા છે, પણ એવું નથી. સરકારી કર્મચારીઓ પણ વિરોધ કરી રહ્યા છે, પ્રદર્શન કરી રહ્યા છે, માંગ મૂકી રહ્યા છે અને આ માંગો સ્વીકારતી નથી એટલે રસ્તા પર ઉતરી રહ્યા છે. મહેસૂલ વિભાગના કર્મચારીઓ છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ માંગણીઓને લઈને પ્રદર્શન કરતા રહ્યા છે અને અત્યારે તેઓ માસ સેલ પર ઉતર્યા છે.
2012માં સીધી ભરતીથી નાયબ મામલતદાર તરીકે ફરજમાં દાખલ થયેલ કર્મચારીઓની આજ દિન સુધી સિનિયોરિટી બનેલ નથી, જે ઘણા વર્ષોથી અમારી રજૂઆત છે પણ આજ દિન સુધી પેન્ડિંગ છે. બીજો મુદ્દો અમારો એવો છે કે ઘણા કર્મચારીઓ રેવન્યુ તલાટી, ક્લાર્ક અને નાયબ મામલતદારના જિલ્લા બદલીની અરજીઓ વિભાગ કક્ષાએ પેન્ડિંગ છે, તેનો સત્વરે નિકાલ કરી અને એમની અરજીઓનો યોગ્ય ન્યાય આપવામાં આવે. ત્યારબાદ 2015ના ક્લાર્ક કક્ષાના કર્મચારીઓની નાયબ મામલતદારના પ્રમોશનની એક માંગણી છે, જે ઘણા સમયથી પેન્ડિંગ છે, તે સત્વરે નિકાલ કરે એવી અમારે વિભાગને ઘણા સમયથી રજૂઆત છે. તે સિવાય એક મુખ્ય મુદ્દો એવો છે કે હમણાં વિભાગ દ્વારા 157 નાયબ મામલતદારની બદલીઓ કરવામાં આવી, જિલ્લા બદલીઓ, જેમાં ઘણા બધા એવા ઓર્ડર છે કે જે કોઈ અરજી નથી કે એમની કોઈ સંમતિ નથી લેવામાં, એમને સીધી બદલી કરવામાં આવી છે. અને આ તરફ વડોદરાનું એક ગામ કુંઢીલા ગામ, એના લોકો અત્યારે રસ્તા પર ઉતર્યા છે, રોષ વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે એક રેલવે ફાટક બંધ કરી દેવામાં આવ્યો હતો અને તેઓ કહી રહ્યા છે કે આ રેલવે ફાટક બધું ફરી એક વખત ચાલુ કરવામાં આવે, કારણ કે બંધ કરવાને કારણે અમને મુશ્કેલીઓ પડી રહી છે. આ ફાટક જ્યારે બંધ કરવામાં આવશે તો અમને એક પ્રપોઝ રોડની વાત કરી છે કે સાઈડમાંથી એક 80-70 નંબરથી અમને એક બીજો રોડ આપવાની, ડાયવર્ઝન રોડ આપવાની વાત કરે છે. હવે એ રોડ એવો છે કે જે વરસાદી પાણીના નિકાલનો જે જગ્યા હતી, કાસ હતી, એની પર એ લોકો રોડ લેવલથી 4-5 ફૂટ નીચે રોડ બનાવેલો છે, જ્યાં ચોમાસામાં 4 મહિના તો સતત પાણી જ ભરાઈ રહે છે. તો એમ પણ અમારું ગામ અને આજુબાજુના જે 25,000 જેટલા વ્યક્તિઓ છે એમ પણ બહારની દુનિયાથી કટ ઓફ થઈ જવાના છે ચોમાસામાં. એટલે અમારી માંગ એ છે કે આ જે રોડ છે, LC 18 નંબર છે, એ કોઈ પણ કાળે બંધ ના થાય. આની પર એ લોકો બ્રિજ બનાવે. જે રજૂઆત છે સાચી રજૂઆત છે અને ખોટી રીતે આ રીતે ફાટક બંધ કરવાની વાત કરવી અને લોકોને હેરાનગતિ કરવી, આ ફાટકો બંધ કરવા પાછળ લોકોને હેરાનગતિ ના થાય એવું હતું, પણ જ્યાં હેરાનગતિ થતી હોય ત્યાં એવા ફાટક બંધ કરવા નથી. અને અહીંયા જે માંગણી છે ઓવરબ્રિજ આપો કે બીજી કોઈ વ્યવસ્થા કરો, પણ આ ફાટક બંધ નહીં. 18 નંબર ત્યાં આગળ જે કાયદાકીય પ્રક્રિયા છે એને અનુરૂપ જોઈન્ટ વિઝિટ કરી અને વાંધા સુનાવણીની કાર્યવાહી કરી અને સાથે સાથે પંચકેસ મુજબની સમગ્ર પરિસ્થિતિનું અત્યારે અવલોકન કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં એ બાબતે જે છે એ લોકોને સાથે રાખીને યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે. ને લગ્નોમાં અન્ય સામાજિક પ્રસંગોમાં ધરતી ધ્રુજાવતા ડીજે સામાન્ય બનવા લાગ્યા છે, પણ કહેવાય છે કે અતિની નહીં ગતિ, કારણ કે ધ્વનિ પ્રદૂષણ એ ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે. અને કંઈક આવી જ રીતે આવા જ જીવલેણ ખતરામાંથી એક વરરાજા માંડ બચ્યા છે. ક્યાંની આ ઘટના છે? કૃણાલ શર્મા વધુ વિગત આપશે. કૃષ્ણ, ડીજે શોખીનો માટે આ ખૂબ જ ચોંકાવનારો કિસ્સો છે અને આ કિસ્સો મહીસાગરનો છે કે જ્યાં હાલ લગ્નની સિઝન છે એટલે સ્વાભાવિક છે ઘણા બધા લગ્નો એકસાથે હોય છે, એટલે કે 3 જેટલા ડીજે એકસાથે વાગતા હતા, જેમાં વરરાજા પોતાના જે જાનૈયા હોય છે તેમની સાથે તેઓ નાચી રહ્યા હતા. આ દરમિયાન જ ડીજેના વધુ પડતા અવાજને કારણે આ વરરાજા પડી ગયા અને તેમની નસ ફાટી ગઈ. સ્થાનિકોનું માનવું છે કે આ ડીજેના વધુ પડતા અવાજના કારણે આ વરરાજાના મગજની નસ ફાટી ગઈ હશે. જોકે આ વરરાજાની મગજની નસ ફાટતા તેમને મહીસાગરથી વડોદરા અર્થે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આઈસીયુમાં તેઓ સારવાર હેઠળ છે. ડૉક્ટરોનું માનવું છે કે બીપીનો થયું હશે, પરંતુ સ્થાનિકોનું માનવું છે કે ડીજેના વધુ પડતા અવાજથી જ વરરાજાની મગજની નસ ફાટી ગઈ છે. એટલે કે આ ચોંકાવનારો કિસ્સો જે મહીસાગરનો છે તે ખરેખર ડીજેના શોખીનો માટે એક ચિંતા ઉપજાવે એવો છે. બિલકુલ આભાર આપનો. અને ગુજરાતમાં ખનન માફિયાઓ કેટલા બેફામ બન્યા છે, એ સુરેન્દ્રનગર હોય, એ વલસાડ હોય, નડિયાદ હોય કે પછી એ નર્મદા હોય, કોઈ પણ એમની આડે આવે તો એમનો જીવ લેતા પણ તેઓ ખચકાતા નથી. અને કંઈક આવું જ સામે આવ્યું છે. નર્મદામાં અધિકારીઓ પર આ જ ખનન માફિયાઓ હુમલો પણ કરી દીધો છે. નરેન્દ્ર પેપરવાલા વધુ વિગત આપશે. નર્મદા જિલ્લામાં રેતી ખનનની ફરિયાદ મળતા પ્રાંત અધિકારી કિશનદાન ગઢવી અને તેમની ટીમ મોટરસાયકલ લઈને ગઈ હતી જે સિસોદરા ગામ છે ત્યાં. તો તે દરમિયાન જે રેતી માફિયા એટલા બેફામ બન્યા હતા કે તેઓએ પોતાનું જે લોડર છે એ લોડર તેઓ પર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેમાં જે પડી જતા તેમને સામાન્ય ઈજા થઈ છે. પરંતુ આ ઘટના બતાવે છે કે જે રેતી માફિયા છે કેટલા બેફામ બન્યા છે કે એક અધિકારીઓ અને તેમની ટીમ રોકવા જતા તેઓની પર લોડર ચડાવીને તેમને મારવાનો પ્રયાસ થયો છે. અને આ ઘટના બાદ પ્રાંત અધિકારી કિશનદાસ ગઢવી દ્વારા પોલીસને ફરિયાદ આપતા પોલીસે હાલમાં ગુનો નોંધીને તપાસ આદરી છે. પરંતુ આ ઘટના બતાવે છે કે ગુજરાતની અંદર રેતી માફિયા કોઈ પણ જગ્યા, નર્મદા નદી હોય કે અન્ય કોઈ નદી હોય, પણ રેતી માફિયા બેફામ બનેલા છે અને બેફામ બનેલા રેતી માફિયા
અધિકારીઓને કચડી મારવાનો રોકતા પણ અધિકારીઓને કચડતા પણ તેઓ રોકાતા નથી. એ બતાવે છે કે આવા જે રેતી માફિયા છે તેઓને કોઈ મોટા રાજકીય પીઠ પર હોય તો જ તેમની અંદર આ પ્રકારની હિંમત દેખાતી હોય છે.